મેં જોયું પાણીની અંદર હિજડો છે, આ હિજડો. ઘરનું કામ પતી ગયું તારું બધું? ડોક્ટર પાસે ગઈ હતી, 5 વર્ષ થઈ ગયા પણ છોકરા ના થયા. જો એમની માએ એમના બીજા લગ્ન કરાવી દીધા ને તો હું તો ક્યાંય નહીં રહું. સાંભળો, વાત કરવી છે. પાણી. લો. હું કહેતી હતી કે મેં છે ને બાપુથી આયુર્વેદની વિદ્યા શીખી છે, તો વિચારતી હતી હું પણ હવે ઉપચાર ચાલુ કરી દઉં. ઉપચાર? હા, બાપુની જેમ. સારું છે, કરી દે. તો એના માટે તારે મને છે ને ગામની બહાર ટેકરી લઈ જવી પડશે. ટેકરા પાસે શું કામ જઈશ? બાપુ એની બધી ઔષધિ ત્યાંથી લાવે છે, તો મારે પણ જડીબુટ્ટી લેવા ત્યાં જવું પડશે ને. વિચારીને કહું, જા ચાલીએ. ઉપચાર કરીશ તો ઘરમાં 4 પૈસા પણ આવશે ને. હા, પછી જઈશું, જા ચાલીએ. હા, હમણાં જ લાવી. અરે ખેજડી, આરામથી વાગી જશે ખેજડી. આટલી રાત્રે આયા એના કરતા સવારે આવી શકતા હતા ને. દિવસે આવતા તો ગામવાળા 50 સવાલો પૂછતા. ખેજડી જો. શું થયું? સુગંધ. અરે જોઈને જીવડા હશે. આ કામમાં લાગશે. ઉભી રહે. હું નીકાળું છું. આલે તારી ઔષધિ. ચલ જઈ ઘરે. તારા બાપુએ તને ઘણું બધું શીખવાડ્યું છે. અરે ઊભી રે ખેજડી, ધીરે ચાલ. અરે ખેજડી આરામથી ભાગ. અરે ક્યાં ભાગે છે? પાણી. અરે ખેજડી ક્યાં ભાગે છે? અરે ઠંડી લાગી જશે. ખેજડી ચાલ, પરોઢ થવા આવી છે. હે જળ, હે જંગલ, જે આશીર્વાદ મારા બાપુને આપ્યા છે એ આશીર્વાદ મને પણ આપજો. મારી ઔષધિ અમૃત બની જાય.
સાંભળો, તું તો એ વૈદ્યજીની જ છોકરી છે ને, મંગળની વહુ? પેલા દિવસે તળાવે સાંભળ્યું તું, કેટલાય વર્ષોથી તને બાળકો નથી થતા. આ લે, રોજ સૂતા દૂધ સાથે લઈ લેજે. તું સાચું બોલે છે? શહેરના ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો. વૈદ્યની છોકરી છું, વિશ્વાસ કર. સારા સમાચાર આપજે. સાંભળો, તમે મને જડીબુટ્ટી લેવા લઈ ગયા, સારું લાગ્યું. તારા માટે ખેજડી, અરે ઓ ખેજડી! અરે બહુ બેટા, તને કોઈ બોલાવે છે બહાર. જી. ખીર લાઈ છું તારા માટે ખેજડી. તારી દવાએ તો ચમત્કાર કરી દીધો. કાલે જ પહેલી ઉલટી થઈ છે. હું પેટથી છું. કનુ કાકા, ખેજડીના હાથમાં એના બાપુની વિદ્યા છે. જે કામ શહેરના ડોક્ટર ના કરી શક્યા એ આની ઔષધિએ કરી બતાવ્યો. બહુ ગુણી વહુ લાયા છો મંગળ માટે. સારું, હવે હું જઉં. હા,
મેં જોયું પાણીની અંદર હિજડો છે આ હિજડો